બધાને નેક્સ્ટ વિડીયોમાં આપણે સાદી કુર્તી કેવી રીતે બનાવી તે શીખ્યા હતા. હવે આજે આપણે શીખીશું અફઘાની સલવાર કેવી રીતે બનાવવી તે. હવે આજે આપણે પહેલાં તો અફઘાની સલવારનું પ્રત્યક્ષ માપ એટલે કે બોડી મેઝરમેન્ટ કેવી રીતે લેવું તે હું તમને શીખવાડીશ. તો કસ્ટમર જ્યાંથી સલવાર પહેરતો હોય ત્યાં એનું આપણે કમરથી માપ લેવાનું હોય તો ઘૂંટી સુધીનું એમનું માપ લેવામાં આવે છે. તો આ પેનની સલવારની લંબાઈ છે 38. અહીંયા સુધી આપણે તેમનું માપ લઈ શકીએ છીએ. આ એની લંબાઈ છે 38. પછી આપણે સીટની પહોળાઈ માપશું. સીટની પહોળાઈ ઉપરથી આપણે જોરોને બધું કાઢી શકીએ. આ છે એની સીટની પહોળાઈ. સીટની પહોળાઈ છે 35. અને મોરી પહોળાઈ, તો મોરી પહોળાઈ કેવી રીતે આપણે લેવી? તો આ આપણી મોરી છે અહીંયાથી હોય છે, પણ ખરેખર તો સલવાર આપણે પેનીમાંથી પહેરવાની હોય છે. તો પેનીમાંથી આપણે મોરીનો પહોળો ભાગ છે એ નક્કી કરવાનો હોય. એમની મોરીની પહોળાઈ છે 13. તો આ રીતે આપણે 3 માપ ઉપરથી આખી અફઘાની સલવાર છે એ રેડી કરીશું. અફઘાની સલવાર છે બે રીતે બને છે. એક ઉપરથી સાદી ડાયરેક્ટ પટ્ટો વાળીને જેમ આપણે પ્લાઝોમાં વાળીએ છીએ એવી રીતે, અને મોરીમાં ચપટા આવે છે. અને બીજી રીતે એ રીતે પટિયાલા સલવારની જેમ કે ઉપર પટ્ટો મૂકી અને કમરના ભાગમાં એટલે કે સીટના ભાગમાં આપણે ચપટા લેવામાં આવે છે અને કમરના ભાગમાં નેફો કરવામાં આવે છે. જે રીતે જે ડાયરેક્શનમાં આપણે સીટના ભાગમાં ચપટા લીધા હોય છે એ જ ડાયરેક્શનમાં આપણે નીચે મોરીના ભાગમાં ચપટા લેવાના હોય છે. જ્યારે પ્લાઝો ટાઈપની અફઘાની સલવાર છે એનું કાપડ 2 મીટર હોય તો ચાલે છે. જ્યારે પટિયાલા ટાઈપની અફઘાની સલવાર કરીએ છીએ તો એમાં કાપડ છે 3 મીટર જોશે, કેમ કે ઉપર બી ફરતા ફ્લેરમાં ચપટા આવશે અને નીચે બી ફરતા ચપટા લેવા પડે. તો આ રીતે બંને સલવાર અલગ અલગ છે, જે હું તમને ડ્રાફ્ટિંગ દ્વારા શીખવાડીશ. આપણે અફઘાની સલવારના 3 માપ ઉપરથી આપણે કમ્પ્લીટ સલવારના બધા માપ કાઢી લેશું. અત્યારે આપણે જે અફઘાની સલવાર કરશું એ ઉપર અને નીચે બંને ચપટાવાળી સલવાર કરીશું. તો સૌપ્રથમ તો આપણે લંબાઈ લીધી છે. તો સાદી સલવારની જેમ આમાં પણ નેફાની લંબાઈ અને નેફાની પહોળાઈ છે કાઢવી પડે. નેફાની લંબાઈ આપણે રાખીશું 7 ઇંચ. નેફાની પહોળાઈ છે આપણે જે સીટ છે એ પ્રમાણે રાખીશું. હવે નેફાની લંબાઈ છે 7, પણ ઉપર પણ નેફો વળશે ને દોરી નાખવા માટે થઈને. તો 7 પ્લસ એક વખત આપણે અડધા ઇંચની પટ્ટી વાળશું, બીજી વખત છે એ આપણે 1 ઇંચની પટ્ટી વાળશું એટલે 1.5. અને નીચે ઘેરના ચપટા લેશું એમાં ભાગ જશે પટ્ટાનો. તો 7 પ્લસ 2 બરાબર નેફાની લંબાઈ આવશે આપણી 9. હવે નેફાની પહોળાઈ, તો નેફાની પહોળાઈ છે 36. આપણું બોડી કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 36 ભાગ્યા કેટલા આવશે? 9. 9 વત્તા 1 ઇંચ સિલાઈની આપણી નેફાની પહોળાઈ એક ભાગની આવશે 10 ઇંચ. હવે આવ્યું ઘેરની લંબાઈ અને ઘેરની પહોળાઈ. હવે અફઘાની સલવાર છે એટલે નીચે મોરીમાં ચપટા લેવાના હોય. તો મોરી આપણે મિનિમમ 2 ઇંચની, મેક્સિમમ 4 ઇંચ સુધી આપણે લઈ જઈ શકીએ. અત્યારે આપણે મોરી બેલ્ટની લંબાઈ છે એ રાખશું 2 ઇંચ. બરોબર? 2 વત્તા એને બેવડું વારવાનું હોય 2. પછી બે બાજુથી અડધો ઇંચ છે સિલાઈનું જશે એટલે 1 ઇંચ છે એ આપણે એ રાખશું. 2 વત્તા 2 વત્તા 1 એટલે કેટલું આવ્યું? 5. મોરી બેલ્ટની પહોળાઈ
કેટલી હતી? 13. આપણો પગ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? 13 ભાંગા કેટલા આવ્યા? 6.5 વત્તા 1 ઇંચ કેટલા આવ્યા? થઈ ગયું. હવે આપણે ઘેરની લંબાઈ કાઢી શકશું. નેફાની લંબાઈ આપણે કેટલી હતી? 7. મોરીની લંબાઈ કેટલી છે? 7 ને 2 9 38 માંથી ગયું એટલે કેટલું વધ્યું? 29. 29 વત્તા 1 ઇંચ સિલાઈની. અડધો ઇંચ છે એ મોરીમાં સિલાઈમાં જશે, અડધો ઇંચ છે એ નેફામાં સિલાઈમાં જશે. એટલે આપણી ઘેરની લંબાઈ કેટલી આવી? 30. ઘેરની પહોળાઈ તો કે આપણે જે પ્રમાણે ચપટા લેવા છે એ પ્રમાણે આપણે ઘેરની પહોળાઈ નક્કી કરી શકીએ. અત્યારે આપણે 1/2 મીટરમાંથી આ સલવાર રેડી કરીએ છીએ, તો આપણે ઘેરની પહોળાઈ રાખશું 30. 30 વત્તા 1 ઇંચ સિલાઈનું એટલે 31. આ રીતે આ 3 માપ ઉપરથી તમારા કમ્પ્લીટ માપ છે એ અહીંયા નીકળી જાય. હવે મોરી બેલ્ટની પહોળાઈ, હવે મોરીની પહોળાઈ આવશે. આ કાઢી એ કઈ કાઢી? તો કે મોરી બેલ્ટ, બરાબર. પણ નીચેની મોરીમાં આપણે ચપટા લેવાના છે, તો એ ઘેરની મોરીમાં લેવાના હોય. તો મોરીની પહોળાઈ છે એ કેટલી રાખવી? તો આપણી મોરી કેટલી છે? 7.5. 7.5 વત્તા 7.5 બરાબર 15. જો આટલા ઇંચની મોરી હશે તો આપણા નીચે વ્યવસ્થિત ચપટા આવશે, બાકી આવશે નહીં. થઈ ગયું. હવે આપણે આને કાપડ ઉપર લેઆઉટ આપીને શીખીશું. આપણે અફઘાની સલવારનું મેઝરમેન્ટ કેવી રીતે લેવું તે શીખ્યા હતા. જે આપણે કયું મેઝરમેન્ટ લીધું હતું? બોડી ઉપરથી. પ્રત્યક્ષ કયું માપ? પ્રત્યક્ષ માપ. બરાબર છે. હવે આપણે પ્રત્યક્ષ માપનું સાદી સલવાર શીખી ગયા છે એટલે ડાયાગ્રામ શીખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ કાપડ ઉપર એનું લેઆઉટ કેમ કરવું તે શીખીએ છીએ. હવે માપ મુજબ કેવી રીતે લેવું? તો સૌપ્રથમ આપણે ઘેર કાઢી લેશું. 1/2 મીટરના કાપડમાંથી પહેલા આપણે ઘેરની લંબાઈ અને ઘેરની પહોળાઈ છે કાઢી લેશું. તો સિલાઈ સહિત ઘેરની લંબાઈ છે 29 વત્તા 1 એટલે 30. ઘેરની પહોળાઈ કેટલી છે? ઘેરની પહોળાઈ છે 31. જે આપણે આ આખી ઘેરની પહોળાઈ છે એ 4 ફોલ્ડમાં રાખી દેશું. હવે લેશું આપણે મોરી. મોરીની પહોળાઈ કેટલી છે? 7.5 વત્તા 7.5 એટલે કેટલી થઈ? 15. હવે આપણે જોરો આપણે ભૂલી ગયા છીએ. તો કે જોરો કેટલો રાખવો? તો આપણે બધાને રીંગથી જોરો માપી શકીએ નહીં. તો એની સીટ કેટલી છે? એની સીટ છે 36. 36 ડિવાઈડ બાય 3 જે આવશે સીટનો ત્રીજો ભાગ, જે આવશે 12 એકા 12, 12 દુ 12 તેરી. આપણો જોરો કેટલાનો થયો? વત્તા સિલાઈનો 1 કેટલા આવ્યા? આપણે એમ જોરો કેટલો રાખીશું? 13. થઈ ગયું. હવે 7 ઇંચ જોરાનું છે કેમાં જશે? પટ્ટામાં. અહીંયાથી આપણે એનો જોરો રાખવાનો છે. 13 માંથી 7 જાય તો કેટલા વધે? 6. 6 વત્તા ઉપરનું સિલાઈનું આપણે લઈ લીધું છે. અહીંયા આપણે અડધો ઇંચ છે નીચેના ભાગમાં
છોડીશું એટલે આપણે જોરાની લંબાઈ કેટલી રાખશું? 6.5. હવે 2, 2.5 કે 3 ઇંચ જેવું બોડી હોય એ પ્રમાણે આપણે જોરાની ગોલાઈ આપવી જોઈએ. આ પાતળું બોડી છે એટલે આપણે 2 ઇંચની રાખીશું. મીડિયમ બોડી હોય તો આપણે 2.5 ઇંચની રાખીશું. અને હેવી બોડી હોય જે 44ની સાઈઝથી ઉપરથી જાય છે એવું હેવી બોડી હશે એની આપણે જોરાની ગોલાઈ રાખશું 3 ઇંચની. સીધા ડાયરેક્શનમાં રાખી આ પ્રમાણે આપણે જોરાની ગોલાઈ આપીશું. આ પ્રમાણે જોરાની ગોલાઈ આપ્યા પછી જોરાના ભાગને આપણે મોરી સુધી એક ડાયરેક્શનમાં ક્રોસિંગ આપીશું. આ થઈ ગયું આપણું અફઘાની સલવારનું લેઆઉટ. હવે આપણે કાપીશું અહીંયાથી બેલ્ટ. તો બેલ્ટની લંબાઈ છે 7 + 2 એટલે 9. બેલ્ટની પહોળાઈ છે 6.5 + 1 એટલે 7.5. 4 ફોલ્ડમાં કાપડ રાખેલું છે. આપણે આ એક ભાગનું અત્યારે અહીંયા બતાવીએ છીએ. આપણું આ કાપડ છે 4 ઘડીમાં રાખેલું છે. 2 ઘડી અંદરની અને 2 ઘડી છે બહારની. તો આવી રીતે કાપડને ડાયરેક્શનમાં રાખી અને આપણે મોરી બેલ્ટ નેપો આપણે તૈયાર કરીશું. હવે આપણે મોરીનો બેલ્ટ કાઢીશું. તો મોરીનો બેલ્ટ છે 2 + 2 + 1 એટલે 5 ઇંચ. મોરીનો બેલ્ટ આપણે અહીંયાથી કાઢી લઈશું. આ રેખની લંબાઈ આપણે 5 ઇંચ. મોરીના બેલ્ટની પહોળાઈ કેટલી છે? બેલ્ટની પહોળાઈ 6.5 + 1 એટલે 7.5 છે. આપણે મોરી બેલ્ટની લંબાઈ લેશું. તો કે મોરી બેલ્ટની લંબાઈ છે 2 પણ અંદર વળશે એટલે 2 + 2 + 1 ઇંચ સિલાઈનું એટલે કેટલું આવશે? 5. એની પહોળાઈ છે 7.5. પણ જો આપણે આખી નીકળશે તો કાઢી લેશું. જે આપણને આખી મળે છે. તો આ રીતે આપણે અહીંયા 5 ઇંચ રાખીશું અને સ્કેલની મદદથી આપણે આખી મોરી કાઢી લેશું. જોઈ શકો છો કે આખી અફઘાની સલવાર ચપટાવાળીનું લેઆઉટ રેડી થઈ ગયું છે. હવે આપણે આને કટિંગ આપીશું. સૌ પ્રથમ આપણે નેફાનું કટિંગ કરશું. નેફાનું કટિંગ થઈ ગયા પછી મોરી બેલ્ટનું કટિંગ કરશું. હવે આપણે સલવારના ઘેરનું કટિંગ કરીશું. હવે દોરું કટિંગ કરીશું. જોઈ શકો છો કે આ રીતે આપણી અફઘાની સલવારનું પૂરેપૂરું કટિંગ રેડી છે.